હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ માય યુટ્યુબ ચેનલ. તો આજે આપણે ટેસ્ટી એવો અને ગોળમાં ઘઉંના લોટનો શીરો બનાવીશું. તો આ શીરો એટલો હેલ્ધી છે કે ખાવામાં નાના બાળકો માટે અને મોટાને પણ મજા આવે છે. તો વિડીયો ચાલુ કરતાં પહેલાં જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી જઈને નીચે આપેલા બેલ આઇકન પર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો શીરો બનાવવા માટે મેં અહીં 1 ગ્લાસ પાણી લીધેલ છે. તેને ગરમ કરવા માટે મૂકી દીધું છે. તો ગરમ પાણીમાં હવે આપણે 2 થી 3 ચમચી ગોળ ઉમેરી દઈશું. તો ગોળ ઉમેરીને ગોળ સારી રીતે ના ઓગળે ત્યાં સુધી રહેવા દઈશું. તો હવે આપણે ગોળનું પાણી બનાવી લીધું છે. તો તમે જોઈ શકો છો એકદમ ગોળનું પાણી બનીને રેડી છે. આ બિલકુલ નેચરલ ગોળ છે, દવા વગરનો, એટલે તેનો પાણીનો કલર પણ નેચરલ આવ્યો છે. તો ફરીથી એક કડાઈ લઈશું. તેમાં 3 મોટી ચમચી ઘી ઉમેરી દઈશું. ગેસની ધીમી આંચ પર જ આપણે રહેવા દેવાનું છે. ઘી ગરમ થાય ત્યાર પછી જે રોટલીનો લોટ આવે છે તે ઉમેરીશું. તો 1 વાટકો અહીં મેં રોટલીનો લોટ લીધેલ છે. તેને સારી રીતે મિક્સ કરી દઈશું. તો હવે આ લોટને આપણે ઘીમાં સારી રીતે શેકી લેવાનો છે. ગેસની ધીમી આંચ ઉપર જ તેને શેકીને હલાવ્યા કરીશું. તો જોઈ શકો છો આપણું ઘી છે તે ધીમે ધીમે છૂટું પડી રહ્યું છે અને લોટનો કલર બ્રાઉન ન થાય ત્યાં સુધી તેને રહેવા દઈશું. તો હવે આપણો લોટ છે તે બિલકુલ સારી રીતે શેકાઈ ગયો છે. તો હવે આપણે તેમાં ડ્રાયફ્રૂટ્સ ઉમેરી દઈશું. તો કાજુ અને બદામના ટુકડા ઉમેરીને સારી રીતે મિક્સ કરીશું. ઘી પણ સારી રીતે છૂટું પડી ગયું છે. તો હવે આપણે જે ગોળવાળું પાણી રાખ્યું છે તે ઉમેરીશું. જરૂર પ્રમાણે થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને સારી રીતે મિક્સ કરીશું. તો હવે આપણો શીરો છે તે બનીને બિલકુલથી રેડી છે. તો હવે પાણીનો જે ભાગ છે તે બળે ત્યાં સુધી રહેવા દઈશું. તો હવે આપણો છૂટો એવો શીરો બનીને બિલકુલથી રેડી છે. તો ફ્રેન્ડ્સ જોઈ શકો છો એકદમ ટેસ્ટી અને હેલ્ધી એવો શીરો તૈયાર છે. તો તમને આ શીરાની રેસીપી કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો અને મારી ચેનલ ખુશી કુકિંગને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી મારા અવનવા વિડીયોઝ તમને મળી રહે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.